યુગ ઋષિનો સંદેશ। વિશ્વ સંસ્કૃતિની સ્થાપનામાં ભારત નેતૃત્વ કરશે। આદર્શવાદી તત્વજ્ઞાન તથા સર્જનાત્મક યુગ પ્રવાહને આગળ વધારવા માટે વિદ્વાનો તથા પંડિતોએ આગળ આવવું જ પડશે। ભલે પછી તેને આધ્યાત્મિક આંદોલન કહેવામાં આવે કે પુનર્નિર્માણ આંદોલન કહેવામાં આવે, વિશ્વ સંસ્કૃતિની સ્થાપના કરવા માટે એવી પ્રક્રિયાનો અમલ અવશ્ય થશે। આ કોઈ સ્વપ્ન નહીં, પરંતુ વિધાતાની સુનિયોજિત યોજના છે। તેને પૂરી કરવા માટે માનવીય સંસ્કૃતિના ઉદ્ગમ કેન્દ્ર એવા ભારતે જ નેતૃત્વ કરવું પડશે। અખંડ જ્યોતિ, જાન્યુઆરી 1981, પૃષ્ઠ 51, સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ। શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો। ધન્યવાદ।